ગુડ આફ્ટરનૂન દોસ્તો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। આજનો બ્લોગ આપણે રાતના ચાલુ કરી રહ્યા છીએ। રાતના વાગ્યા છે 10:30 અને અમે આવી ગયા છીએ PS ચારકોલ ઢોસામાં। તમે જોઈ શકો છો આયરામાં ધ યંગ જનરેશન કલાકારો છે, એકદમ જોરદાર છે। તમે છેલ્લે સુધી બન્યા રહેજો બ્લોગમાં। આ તો ખાલી ઝલક છે। ચાતો એના બાપા બોલે એ દોથવાઈ દો ફટાટલા ફોલો। બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અમારી સાથે। અમે તમને આ ચારકોલ ઢોસાનો ટેસ્ટ કેવો છે, સ્વાદ કેવો છે અને એનું ફૂડ કેવું છે એના વિશે તમને માહિતી આપશી। ચાલો મળીએ PS ચારકોલ ઢોસાના માલિક જયેશભાઈને। કેમ છે જયેશભાઈ? બોલો કેવું છે? બસ શાંતિ ગયો। મેં તમારો સ્વાદ એક નંબર હતો હો ભાઈ ઢોસામાં, મજા આવી ગઈ। પાલક પનીરમાં બહુ મજા આવી। ઝીની રોલ એક નંબર વસ્તુ હતી, બધું જ ખાધું, બધી આઈટમ એક નંબર બનાવી હો તમે। આ તમારું એડ્રેસ કઈ જગ્યાએ એવું? કેનાલ રોડ હરે કૃષ્ણ વિલેજ હોટલની બાજુમાં એન્થમ કમ્પાઉન્ડ PS ઢોસા, ઇલેક્ટ્રોનિકની સામે PS ચારકોલ ઢોસા। તો મિત્ર અવશ્ય ને અવશ્ય એકવાર જરૂર મુલાકાત લેજો PS ચારકોલ ઢોસાની। હવે આપણે જઈએ છીએ ડાયરાની મોજ લેવા માટે, તો જોડાયા રહેજો અમારી સાથે। બાપ વાલો હોય પછી ધીમે ધીમે યુવાન થાય અને એના લગ્ન કરાવે। લગ્ન કરાવ્યા પછી જો સૌથી કોઈ વાલમ વાલું હોય તો એનો પતિ વાલો હોય છે, અને પછી થોડા સમય પછી એને સંતાન પ્રાપ્તિ થાય, અને જો સૌથી વાલમ વાલું કોઈ હોય તો એને એનું સંતાન વાલું હોય છે। આ ચાર પાત્રોમાંથી સ્ત્રી છે એ પસાર થતા હોય છે, પણ એનો સંઘર્ષ એનો ખૂબ હોય છે સાહેબ। બાળકને રાખવુંથી માંડી અને ઘર સંસારને હકવવા સુધીની એની તમામ જવાબદારી એ સ્ત્રી પાત્રની હોય છે। એકવાર જોરદાર તાળીઓથી મહિલાઓને વધાવો છે। પણ તો ઘાટ ગણતા ને એટલે એક ભાઈ મને પૂછ્યું, મને કે પ્રદીપભાઈ સુરતમાં એ લોકો રૂમ કેમ ચાલુ કરી? એટલે પછી મેં એને કીધું કે સુરતમાં રૂમ ચાલુ કરવા પાછળ એક કારણ છે। મને કે શું કારણ છે? એટલે મેં એને કીધું કે કાઠિયાવાડથી બાંધી સડક, માણસો હાલ્યા બે ધડક, ભાઈને બેવું ઘાટમાં ના વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન। એ ભજનમાં નો પડ્યો મેળ, પછી કર્યું નક્કી અલ્લા રે અલ્લા ઘંટી ઉપર ભલા, આવા ઘઉંમાં કરતા તો દેહમાં ભલા। ભાઈ વહી ગયા દેહમાં, કે દેહમાં કરવી ખેતી, ત્યાં ઘરવાળી નથી રહેતી, કાંઈક કહું તો પિયર થાય વેતી। એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી। હા, ફરમાઈશ ચાલો ઈ આપણે લઈ લઈ। રેડી? વાંધા તોડિયા વાળા વાળા ભાઈ જયદીપભાઈ આવી રહ્યા છે। આ ચાનું સપાકરું લઈ લો ચાલો। ખૂબ સરસ સભાગરાની વીર રામવાળાને લડાવતા ખૂબ સારું એવું સપાકરું લખ્યું છે, પણ કેવું ઓ જયદીપભાઈ ખૂબ સરસ સભાગૃહ વીર રામવાળાને લડાવતા લખ્યું, પણ કેવું હાજા દોડિયા બાંધેરા વાળા હાકળ હતી બાગસુ કે બાગો બોલી ધામા રામા વી હાથ હાથ બસોડા વેચવા બેઠા છીએ। અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગર દામે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ। ના રાજ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ। અમે બંધ આંખોએ ચાલતા નથી, સંબંધો વિશે કઈ જાણતા નથી, બધાને હસીને મળવો એ અમારો સ્વભાવ છે। બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી। આપણે ઉતારી બીજા નો ઉતારી કાઈ નહીં। પણ માં કેતા મુખ ઉઘડે। ચાલો બધા લોકો ડાયરામાં ચાલો બધા ડાયરામાં આવી જાઓ। બધા મિત્રો મળીને ડાયરામાં આવ્યા છીએ PS ચારકોલ ઢોસામાં।
ને એમ કીધું કે હજુ માગવા આવ્યો છું કે કબીરા જે જોતું હોય એ માગી લ્યો, જે માગો એ આપું. કે બાપુ પણ જોજો હો, માગવું મારું અઘરું છે, તમને દેવું અઘરું પડી જાય. કે પણ મારું માથું માગી લ્યો, એથી મોટી કઈ વાત હોય? કે જાપરાજ માથું દેવું સહેલું છે, પણ આજ હું માગવા આવ્યો છું ને એ દેવું અઘરું છે સાહેબ. હું જોઈ છું કે તારા બાપ ને માગવા આવ્યો છું, એપલ વાળાનું દાન જોઈ છે મારે. એ જાપરાજ ઉભા થયા, બાપનું બાવડું પકડીને. જાપરાજ 6 મહિનાનો ઘોડિયામાં હૂતો છે, આમ કાગા નીંદરમાં છે. ઠકરાણા ઉપર હું જ્યાં રંગની અંજળી નાખવા જાઉં, ઠકરાણાએ કીધું હા દરબાર સાંભળો, ઘોડિયામાં ચાપરાજ જાગે છે. અને 6 મહિનાનો ચાપરાજ માવતરનું આ પ્રેમાળ દ્રશ્ય જોઈને ઘોડિયામાં આડે પડખે થઈ ગયેલા. ઠકરાણાને એમ થઈ ગયું કે હાય હાય, 6 મહિનાનો દીકરો જો અમારી અદબ રાખતો હોય તો હવે જીવાય નહીં. એ જીભ કચરીને ઠકરાણા પાછા થઈ ગયા હતા. આવું ઠેકાણું મળે? જનેતાએ એમ કીધું છે કે દીકરા, તને ક્યાંય ભગવાન મળી જાય ને માગવાનું કહે તો એમ કહેજે કે મારી ઘરે 5 મહેમાન આવે ને તો હું એને પેટ ભરીને જમાડી શકું. ધન સંપત્તિ માગતો નહીં તો કાલ વપરાઈ જાય. અને એ આવકારાના આપણે બધા વારસદારો છીએ. કેવો આવકારો આ ધરતીનો! કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે. ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણક્યું કાઠિયાવાડી છે ભાઈ. પરબ સત્તાધાર વીરપુર પાળ યાદ ને બગડાણે, હરિહરનો જે સાદ પડે એ રોટલો કાઠિયાવાડી છે. નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. અરે ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી. ઈશ્વરે ચેલૈયાની માં ચંગાવતીને એમ પૂછ્યું તું કે મેં તને જેટલા પરીક્ષામાં પરીક્ષા કરી, તારી જેટલી પરીક્ષા કરી બધી પરીક્ષામાં તું પાસ થઈ ગઈ છો, હવે તું કે નહીં હું કરું. ચંગાવતી એટલું કીધું તું, મેં થાળી પીરહી ને એવી પીરહી દે, તારામાં તાકાત હોય ને તો. પેટનો ખાંડીને ખવડાવી તો જો એક ફેરું. કેટલા વ્યક્તિઓ સાવજની પાછળ દોડે છે વાછડાને બચાવવા. બળકંદાર બિરાદર ઉઠે, બળકંદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે. બળકંદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે. ગોગો હાથ મારી ઉઠે, સોટો વાલો ઉઠે, માનું દૂધ કિનારા ઉઠે, એ જાણે આબ મિયારા ઉઠે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ગોદડી વાળી ચારણ કન્યા, શેખ શિવાળી ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, ચોકન મંત્રી ચારણ કન્યા, હાથ કિલોડી ચારણ કન્યા.
એવું રૂડું હાસ્યની મોજ કરાવી અને હાસ્યનું વાવાઝોડું એવા આપણે ભાઈ પ્રદીપભાઈ પાઘડીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એવું સાહિત્યની દુનિયામાં જેમનું નામ છે એવા અમારે ભાઈ હર્ષભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો. બંને ભાઈઓ થઈને ખૂબ મોજ કરાવી. હવે જે કંઈ મોજ કરવી છે, જે કંઈ ફરમાશ હશે તમારી એ લેવામાં આવશે. પણ શરૂઆત મેં જેમ વાત કરી આગળના રાઉન્ડમાં એમ સંત સુરવીર કે દાતાર સુધી જો જન્મ લેવો હોય ને તો એક માના ખોળાની જરૂર પડે. કેમ કે ભગવાનને પણ જ્યારે જન્મ લેવો હતો ત્યારે ધરતી ઉપર એક માના ખોળાની જરૂર હતી. એટલા માટે શરૂઆત એકવાર માં ભગવતીની યાદ કરીને કરું, પછી જે કઈ મોજ જ્યાં મજા આવે. હવે તો ઘરનો ડાયરો બેઠો છે એટલે જ્યાં મજા આવે ને આખલો પડકારો મારતા રહેજો એટલે ખબર પડે દૂધ દોણામાં જાય કે હેઠે પડે એમ. વાહ મોજ વાહ. હા અમારે તારે માતાજીને ખરણાણ કાપી તારે હાથે હે બના કણા જણુને લટુ પંકડી લાંબી માતાજીને લટુ પંકડી લાંબી. કંકુડા ઢોળાણા મન પગલા દેખાણા, કંકુડા ઢોળાણા મન પગલા દેખાણા, ઝાંઝર ના જણકાર મારી મેલડી મયા. ઢોસા પછીનો આઈસ્ક્રીમ છે રાતના વાગ્યા 1. બોમ્બે આઈસ્ક્રીમ પહેલાના ઉભરતા કલાકારો, નવા યંગ કલાકારો, સારું કામ હતું એનું. અમને તો સારું લાગ્યું. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે આવા વ્લોગ બનાવતા રહીએ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.